ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ચિદાનંદૈકરૂપાય જિનાય પરમાત્મને પરમાત્મપ્રકાશાય નિત્યં સિદ્ધાત્મને નમઃ. ચિદાનંદ ચિદ્રૂપજો જિન પરમાત્મ દેવ સિદ્ધરૂપ સુવિશુદ્ધજો નમો તાહિ કરી સેવ. પરમાત્મ નિજ વસ્તુ જો ગુણ અનંતમય શુદ્ધ તાહિ પ્રકાશન કે નિમિત્ત વંદો દેવ પ્રબુદ્ધ. વંદો દેવ પ્રબુદ્ધ. ટીકાકાર બ્રહ્મદેવદત્ત સૂરી અને વચનિકાકાર પંડિત દૌલતરામજી બેઉની ટીકાઓમાં વચનિકામાં મંગલાચરણ સ્વરૂપે જે કાવ્યો હતા એનો આપણે પાઠ કર્યો હમણાં. બહુ માર્મિક મૂળ મુદ્દાની વાત એમાં આવી. નિત્યમ સિદ્ધાત્મને નમઃ એટલે સિદ્ધ આત્માને અમે નિત્ય નમસ્કાર કરીએ, વંદન કરીએ. કેવા છે તે સિદ્ધ ભગવાન? બ્રહ્મદેવદત્ત સૂરી કહે છે ચિદાનંદૈક રૂપાય, તેઓ ચૈતન્ય અને આનંદ એક સ્વરૂપે છે. ચૈતન્ય આનંદ રૂપે, ચિદાનંદ સ્વરૂપે, એક રૂપે છે. એવા તે પરમાત્મા જિનેન્દ્ર ભગવાનને, પરમાત્મને જિનાય, પરમાત્મા સ્વરૂપ તેઓ જિન છે. એટલે જે શ્રી જિનેશ્વર દેવ શુદ્ધ પરમાત્મા આનંદ રૂપ ચિદાનંદ ચિદ્રૂપ છે, એમને અમે નમસ્કાર કરીએ. તો કહે છે કે શેના માટે નમસ્કાર કરીએ? બહુ સરસ શબ્દ આપ્યો એમાં, પરમાત્મ પ્રકાશાય. તેઓ પરમાત્માનો પ્રકાશ કરનારા છે. એવા તે પરમાત્માનો પ્રકાશ કરનાર એવા કૃતકૃત્ય સિદ્ધાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. ખ્યાલમાં આવ્યું? આવો આ સરસ મંગલાચરણ પરમાત્માના પ્રકાશ માટે અને પરમાત્માનો પ્રકાશ કરનારા એવા સિદ્ધાત્માને નમસ્કાર કર્યા. પછીના પાના ઉપર જુઓ, પાના નંબર 3 ઉપર અર્થ લખેલ છે. ઉપર ચિદાનંદ ચિદ્રૂપ જો જિન પરમાત્મ દેવ સિદ્ધરૂપ સુવિશુદ્ધ જો નમો તાહિ કરી સેવ. પરમાત્મ નિજ વસ્તુ જો ગુણ અનંતમય શુદ્ધ. ઓલો આવ્યો ને બીજી પંક્તિમાં, પરમાત્મા પ્રકાશાય. એનો અર્થ છે આ પરમાત્માનો પ્રકાશ કરનાર. એટલે એનો અર્થ પરમાત્મ નિજ વસ્તુ જો ગુણ અનંતમય શુદ્ધ તાહિ પ્રકાશન કે નિમિત્ત. જો આ 1.5 લીટી છે આમાં બીજા છંદમાં, પાના નંબર 3
જુઓ છો બધાનું ધ્યાન છે બરાબર? પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 1 પાનું 3 ઉપર છંદ નંબર 2. ઝડપથી એમાં જોડાઈ જાઓ તો જ સમજાશે, નહીં તો હું બોલતો જાઉં અને તમારું ધ્યાન હોય જ નહીં, એવું ન હોવું જોઈએ. મનોયોગપૂર્વક જુઓ. પાના નંબર 3 ઉપર બીજો છંદ ઉપર પરમાત્મ નિજ વસ્તુ જો ગુણ અનંતમય શુદ્ધ તાહી પ્રકાશન કે નિમિત્ત. આ દોઢ લીટી કઈ શબ્દનો અર્થ છે ખબર? પાના નંબર 1 ઉપર જુઓ, પાના ફેરવો, સ્ક્રીન ઉપર નહીં જોતા, પુસ્તકમાં જુઓ. પરમાત્મ પ્રકાશાય. ખ્યાલમાં આવ્યો? એ આ બંધ જ કરી નાખો એટલે શું? પહેલો મંગલાચરણ છે બ્રહ્મદેવ દેવ સૂરીની. ચિદાનંદૈક રૂપાય જિનાય પરમાત્મને. એમાં જો પરમાત્મ પ્રકાશાય. કેતનભાઈ કયા પાના ઉપર? મૂળ ગ્રંથ નહીં, આ ટીકા, ઓલું પ્રવચનનો શાસ્ત્ર. એમાં જુઓ તો સૌથી પહેલાં પછી પાનું કાઢો, એમાં આ લો ને, ત્યાં ગ્રંથ છે જ પ્રવચનનું પુસ્તક. ઠીક છે, હાલો કાંઈ વાંધો નહીં. તો એમાં પરમાત્મ પ્રકાશ મંગલાચરણનું પાનું કાઢો, મંગલાચરણમાં એમાં છે જ, એની જ તો બધી વ્યાખ્યા ચાલે છે. પ્રસ્તાવના પછી જ્યાં પરમાત્મ પ્રકાશ શરૂ થાય છે, બિલકુલ ટીકાની શરૂઆતમાં. ચિદાનંદૈક રૂપાય જિનાય પરમાત્મને પરમાત્મ પ્રકાશાય નિત્યમ સિદ્ધાત્મને નમઃ. મળ્યું? હા, તો એમાં જો પરમાત્મ પ્રકાશાય, તો પરમાત્મ પ્રકાશને માટે એમ, પરમાત્માના પ્રકાશ કરવા માટે એમ, એવા તે સિદ્ધોને નમસ્કાર. તો આમાં દૌલતરામજીએ બીજો જે છંદ લખ્યો, પરમાત્મ નિજ વસ્તુ ગુણ અનંતમય શુદ્ધ તાહી પ્રકાશન કે નિમિત્ત. એને પ્રકાશવા માટે જે નિમિત્ત છે. આખું આ સમયસાર પહેલી ગાથાનું દોહન છે. આ એમાંય ખાસ કરીને અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા, પહેલી ગાથાની ટીકા, આત્માના પ્રતિછંદ સ્થાનીય છે. અનંત સિદ્ધોને સ્વમાં અને પરમાં સ્થાપીને સમયસાર લખવાની પ્રતિજ્ઞા કરી. એમાં જે સિદ્ધોને વંદન કર્યા, જે રીતે વંદન કર્યા, એવી રીતે પરમાત્મ પ્રકાશમાં પણ ધ્યાન ગયું આપ સૌનું. આજે 5મું પ્રવચન થયું, હજી મંગલાચરણ જ ચાલે છે. ધીરજ છે આપણામાં એટલી? હજી આવતીકાલે મંગલાચરણ ચાલશે. પાંચે પરમેષ્ઠીઓને વંદન. અરહંતને વંદન તો આજે કર્યા. આચાર્ય ઉપાધ્યાય અને સાધુને વંદન આવતીકાલે આવશે. છેલ્લા 4 દિવસથી નમો સિદ્ધાણમ ચાલતું હતું. મગજ ફરી જાય એકવાર વિચારીએ તો. અને આ છેલ્લા 5 પ્રવચનોમાં આજે 5મો જે પ્રવચન થયો ને, એ ગાથાની ટીકા અઘરામાં અઘરી છે. ખબર જ નહીં પડે કે ક્યાંથી શું કહેવા માગે છે. જરીક પણ ધ્યાન આમ તેમ જાય ને તો કાંઈ ટપો નહીં પડે. પરમાત્મ તત્વને નમસ્કાર કરે છે કે સિદ્ધોને નમસ્કાર કરે છે કે અરહંતોને નમસ્કાર કરે છે, ખબર જ નહીં પડે કાંઈ. એક શ્વાસમાં આખી ટીકા લખેલી છે. 6 નંબરની ગાથા જેની આજે ચર્ચા આવી. એટલે જ્યારે પણ કોઈ શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલતું હોય ને, ત્યારે સૌથી પહેલી વાત તો નિસ્સહી 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 સમસ્ત સાંસારિક કાર્યોનો સર્વથા, સર્વ સર્વદા સર્વત્ર સર્વથા
ચતુષ્ટયે શુદ્ધિપૂર્વક સાંભળવું જોઈએ. મગજમાં બધા બીજા શલ્યો, આગ્રહો, કદાગ્રહો, હટાગ્રહો, દુરાગ્રહો બધા જો ગુંગળામન ભેગા લઈને ટીકડી ભેગી સાથે રાખીને જો આ સાંભળીએ, કશું જ નહીં સમજાય. ખ્યાલમાં આવ્યું? આજના વ્યાખ્યાન અંગે હું એક 8-10 પોઈન્ટ કહું છું, સાંભળો. તમે મને પૂછો, સાહેબ આજે સિદ્ધોને નમસ્કાર? કે હા, સિદ્ધોને નમસ્કાર. આજે અરહંતોને નમસ્કાર? કે હા, આજના સ્વાધ્યાયમાં અરહંતોને નમસ્કાર. માર્ગનો મહિમા? હા, આજના સ્વાધ્યાયમાં માર્ગનો મહિમા આવ્યો, મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગના ઉપદેશક અરહંતોની વાત આવી કે હા, એની વાત આવી. મોક્ષની વાત આવી કે હા, એની વાત આવી. ભાવભાષણની વાત આવી કે જી હા, આજે ભાવભાષણની વાત આવી. સમયસારજીની પહેલી ગાથા કેવલી શુદ્ધ કેવલી માટે યાદ કર્યા. નિયમસારની પહેલી ગાથા, બેઉની તુલના કરી. આ પરમાત્મ પ્રકાશ હાલે છે, સમયસાર અને નિયમસારને લડાવે છે ગુરુદેવશ્રી. તો ઉપલું માળ ખાલી નહીં થાય. એટલે હંમેશા વક્તા પ્રત્યે અત્યંત પ્રામાણિક શ્રદ્ધા સાથે જોડાવું. મીનાબેન, આ સભામાં ઘણા એવા છે, જરીક ક્યાંક આડીઅવળી વાત આવે એટલે વિષયાંતર લાગે. નહીં, પાત્રતા નથી. આ પાત્રને બધું વિષયાંતર જ લાગે. તમને ઉપલબ્ધ દૃષ્ટિએ પૂછું, આમાં પહેલી ગાથા સાથે શું સંબંધ? ચલો, પહેલી ગાથામાં સિદ્ધોને યાદ કર્યા, સમયસારને, એટલે આમાં સિદ્ધોની જ બધી વાત ચાલે છે. અને સમયસારનું જ દોહન કરીને આ બધું યોગિંદુ દેવે લખ્યું છે. સમયસારનો જ માલ છે ને. અણમો વંદિત સર્વ સિદ્ધિની વાત ચાલે છે આ 5 પ્રવચનોમાં. થયા છે ને થનારા છે ને થાય છે, ત્રિકાલવર્તી. ત્યાં તો એક શબ્દમાં પતાવી લીધું કે વંદિતુ સર્વ સિદ્ધે, સર્વે સિદ્ધોને. પણ કાળની અપેક્ષાએ ભેદ કરીને થયા છે, થવા લાયક છે, થશે ને થાય છે, થઈ રહ્યા છે. ભૂતમાં થયા, ભવિષ્યમાં ભાવિમાં થશે, વર્તમાનમાં થાય છે. તો વંદિતુ સર્વ સિદ્ધ, એના અર્થમાં તો સમજો કે સમજાય છે કે પહેલી ગાથાની સંધિ આમાં છે. નિયમસારની પહેલી ગાથા આમાં શું કરે છે? આમાં એને સ્મરણ કરવાનું પ્રયોજન શું? તો જે આજના પ્રવચનમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કર્યો ને કેવળીઓએ, અરહંતની વાત કરવા માગતા હતા. તો કેવળી અને શુદ્ધ કેવળી દ્વારા કહેલ એમ કરીને નિયમસારની પહેલી ગાથા યાદ કરી. નમિવૂણ જીનમ વીરમ. હજી બીજી વાત સાંભળો. પણ આ જીવને એટલે આપણને કેવળી કોને કહેવાય અને શુદ્ધ કેવળી કોને કહેવાય, એનો જો ભાવભાષણ કરવો હોય તો 8મી અને 9મી ગાથા વાંચવી જોશે. 9મી 10મી ગાથા વાંચવી જોશે સમયસારની. બેન, શૈલાબેન, શું સમજાણું? કેવળી કેવળી કેમ છે અને શુદ્ધ કેવળી કેમ છે? કેવળી પણ કેવળ જ્ઞાન વડે કેવળ આત્માને જ જાણે છે, માટે કેવળી છે. શુદ્ધ કેવળી પણ શુદ્ધ જ્ઞાન વડે કેવળ આત્માને જ જાણે છે, માટે શુદ્ધ કેવળી છે. જ્યાં સુધી 9મી અને 10મી ગાથા વડે ભાવ ભાષણ નહીં કરે ત્યાં સુધી કેવળી શુદ્ધ કેવળીનું બંધારણ જ નહીં સમજાય.
જ્યાં સુધી કેવળી અને શુદ્ધ કેવળીની વાત નહીં સમજાય ત્યાં સુધી એનો નમો અરહંતાણમ બોલવું બધું ફોક. આપણું તે જય જય નાથ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ, પથ્થર ખાંડીએ છે બિલકુલ. નિર્મલાબેન સવારે 6:30 થી લઈને રોજ ઉઠીને ઉઠતા વેત જ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ, નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ. માળાના મણકા ઘસાઈ ગયા, પણ હજી અરહંતનું સ્વરૂપ શું અને સિદ્ધોનું સ્વરૂપ શું અને શુદ્ધ સ્વભાવનું સ્વરૂપ શું, ભાવ ભાષણનો કોઈ અતોપતો નથી. બોલો હવે આ સહેલું છે કે અઘરું છે કાકા? સમજાઈ જાય તો આના જેવો એકે સહેલું નથી, આના જેવો અમૃત બીજું કંઈ નથી. અને હું તો એમ કહું છું, પરમાત્મા પ્રકાશ તો સમય સાર આદિ પરમાગમોનો અર્ક છે. અર્ક સમજાય છે? અર્ક બજારમાંથી લીંડી પીપર લાવીએ આપણે પૈસા ખર્ચીને, બરાબર? એના માટે પથરા લઈ આવીએ, પથ્થર પર શિલા પર પછી ઘસીએ, અને ઘસતા કલાક 2 કલાક જાય પછી વાટકીમાં 2 ચમચી એ લીંડી પીપરની જરીક સમજાય છે અર્ક આવે, પછી અમૃત ઘૂંટણા તરીકે એને પાઈએ બાળકને, માં જેમ પાય. કેટલી ગધા મજૂરી છે. બજારમાં જાઓ, ખરીદીને લાવ, ઘસવા માટે બીજું સમોશરણ. અહીંયા તો સીધી ચમચીમાં પરમાત્મા પ્રકાશ એટલે સમજાય છે લીંડી પીપર એ ઘસેલ અમૃત ઘૂંટડા તૈયાર જ છે. બફમમાં જિંદગી જાય છે. અમે ધર્મનું કરીએ, અમે નમો અરહંતાણમ, અમે નમો સિદ્ધાણમ. આજે એક બહુ મારા ચિત્તમાં એક વાત મગજમાં આવતી હતી ક્યારની. નિયમસારનો શુદ્ધોપયોગ અધિકાર લગભગ આપણે 20-25 દિવસ 31 પ્રવચનો છે શુદ્ધોપયોગ અધિકાર ઉપર. નમો સિદ્ધાણમને જ વાગોળ્યા ને 31 પ્રવચનોમાં. મને વાત સમજાય છે? આપ સૌને સાંભળો છો બરાબર? નૈનાબેન ખ્યાલમાં આવે છે કે નહીં? શુદ્ધોપયોગ અધિકારમાં શેની વાત આવી હતી? બોલો. નમો સિદ્ધાણમની જ વાત આવી ને, શુદ્ધોપયોગની નહીં. હા, સિદ્ધ ભગવંતોની જ વાત આવી ને. 7, 8, 10 ગાથાઓ તો બધી વ્યવહારથી કેવી રીતે જુએ જાણે છે, નિશ્ચયથી કેવી રીતે જુએ જાણે છે. સર્વજ્ઞતાની વાત બધી આવી, સર્વદર્શિતાની વાત આવી. સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ સાથે સાથે પછી 3 ગાથાઓમાં કેવી રીતે સમોશરણ આદિ, શ્રી વિહાર, ભગવાનની વાણી, દિવ્ય ધ્વનિ કેવી રીતે ખરી, દેહની સ્થિતિ, વિહાર, બધી ચર્ચા આવી. એમાં મતાર્થમાં શતાંબર મતનું બધું ખંડનવાળું પ્રકરણ આવ્યું. અભિલાષા વિના, ઈચ્છા વિના વાણી ખરે છે એ બધી એની વીતરાગતાની વાત આવી. સર્વજ્ઞતાની વાત ગઈ, વીતરાગતાની વાત આવી. પછી 3 ગાથાઓમાં નિર્વાણની વાત આવી. એમાં આ નથી, ભૂખ નથી, તરસ નથી, કર્મ નથી, નો કર્મ નથી, આ નથી વાળી વાત નિર્વાણના સંદર્ભમાં આવી. પછી 2 ગાથાઓમાં આવી કે છે શું કે નિર્વાણમાં એ લેન્ડિંગ તો થશે, ઉતરશે તો ખરા, પણ ત્યાં છે શું? ઘણું બધું છે. યાદ આવે છે? બધી ગાથાઓ યાદ આવે છે? પ્રકરણ કે પંડિતજી કહે છે માટે હા પાડો છો? નિયમસાર પૂરો થયો એટલે પૂરો નથી થયો, સભામાં એનો સ્વાધ્યાયનો ક્રમ પૂરો થયો. વ્યક્તિગત વાંચનમાં તો ચાલુ થવો જોઈએ. એક જ ગ્રંથ જીવનમાં એવી રીતે વાંચો કે ટંકોત્કીર્ણ થાય. વાંચા અને ભૂલી ગયા એમ ન થવો જોઈએ. જય ધવલાની મેં એક વાત કરી હતી.
વાંચીને અવધારણ નહીં કરે, વાંચીને સમજીને અવધારણ નહીં કરે, એ સમજવાની સાંભળવાની પાત્રતા નથી જીવને. જય ધોલામાં છે આ વાત, યાદ રાખજો. સામાન્ય ભૂલ નથી, સામાન્ય દોષ નથી, બહુ મોટો અપરાધ છે. ડૉક્ટર આપણને નિદાન કરે, સલાહ આપે, ભૂલી જઈએ છીએ. શું મીનાબેન? પંડિતજી કાલે તમે કીધું પણ ભૂલાઈ ગયો. કેટલા ભોળ પણ તે આપણે કહીએ. પંડિતજી વળી પાછું કહે છે કાંઈ વાંધો નહીં, એમાં શું છે, નવરો જ છું ને, ફરીથી કહું. ડૉક્ટર કહેશે આવું. 5,000 રૂપિયા એના ચૂકવીને આવ્યા હોય છે આપણે, કેતનકુમાર. એટલે 10 મિનિટની એની મિટિંગમાંનો એક એક શબ્દ દ્વાદશાંગની જેમ ટંકોત્કીર્ણ થયેલી હોય છે. સવારે આ ગોળી, બપોરે આ ગોળી, અને સાંજે આ ગોળી, અને જમ્યા પહેલાં અને જમ્યા પછી, અને 10 મિનિટ પહેલાં અને 20 મિનિટ પછી, જેટલી જે રામાયણ કરે છે ને, લગભગ બધું યાદ રહી જાય છે. અને એ ડૉક્ટર પાસે યાદ ન રહે તો બહાર દવાની દુકાનમાં જે શ્રુત કેવળી ઊભા હોય, કોણ ઊભા હોય? શ્રુત કેવળી. એ પછી દ્વાદશાંગ ચારે અનિયોગ લખીને આપે. સવારે આ 111 લખીને આપે કે નહીં? છતાં આપણે એની પાસે કન્ફર્મ કરીએ, સાહેબ કંઈક આમ કહેતા હતા, આ ક્યારે લેવાનો, આ ક્યારે લેવાનો, આ ક્યારે લેવાનો. ઓલાને જો શુદ્ધોપયોગમાં રહેવા માટે આપણે અંતરાય કરશું ને તો એમ કહે છે આમાં બધું લખેલું છે, જાઓ. કહેશે નહીં, પ્રિસ્ક્રિપ્શનમાં બધું લખેલું છે, ઘરે જઈને વાંચો. મને એક વાત બતાવો, એમાં આપણી બુદ્ધિ કેવી હાલે છે? તો આમાં વાંચેલું, સાંભળેલું, સમજેલું ભૂલાય કેમ જાય છે? હું ઠપકો નથી આપતો, આપણી અપાત્રતાની વાત કરું છું. શૈલાબેન, કાં એટલી ગંભીરતા અને કાં એટલી સમર્પણતા આના પ્રત્યે નથી. હા, અને ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ. પહેલામાં આમ કીધું, બીજામાં આમ કીધું, ત્રીજામાં આમ કીધું, ચોથા પાંચમામાં આમ કીધું, આજે છઠ્ઠામાં આ આવશે, પછી સાતમામાં આ આવશે. બોલો, ગાથા વાઇઝ વિષય વસ્તુ કેવી કંઠસ્થ છે. હું આપને પૂછું છું, કેટલા આપણામાંથી આ આગળની 4-5 દોહરા અને 4-5 ગાથાઓના વિષય જોયા હોય? આવતીકાલનો પ્રવચન, પરમ દિવસનો પ્રવચન, કેટલા દોહરા આવશે, કેટલા છંદ આવશે, શું આવશે, તસદી લીધી છે આપણે પહેલાં બીજા પાનામાં જે વિષય વસ્તુ. પહેલો મહાઅધિકાર 123 ગાથાઓ, એની બધી વિષય વસ્તુ દૌલતરામજીએ પેથીએ તેલ પૂર્યા હોય એવી રીતે સમજાવ્યું છે. ઘડીક બેસો તો ખરા. બધું જ ગુરુદેવશ્રીના ભરોસે નહીં થાય, બધું જ પંડિતજીના ભરોસે નહીં થાય. શૈલાબેન, પ્રબુદ્ધતા શ્રોતામાં હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યું શું કીધું મેં? તમે જ્યાં સુધી આપણે વ્યક્તિગત બેસીને અધ્યયન, ચિંતન, મનન જો આપણે ન કરીએ, આ પહેલો અધિકાર છે ને, પહેલો અધિકાર પ્રવીણજી. પરમાત્મ પ્રકાશમાં 2 અધિકાર છે, ઓમ 3 છે, ઓમ 2 છે. પ્રથમ અધિકાર, દ્વિતીય અધિકાર, 2 અધિકાર. ચુલિકાને બીજા અધિકારમાં જ સંમિલિત કર્યા છે, ચુલિકા અધિકારને. વાત સમજો. પહેલા અધિકારમાં જે 123 છંદો છે, 123 છંદો કુલ 13 અંતરાધિકારમાં એમની વહેંચણી કરી છે. કેટેગરી 13 અંતરાધિકાર છે. શું સમજાણું? ક્યાં લખેલું છે બતાવો? હવે વાંચવું હોય એટલે પકડાય તરત જ. એક વાત યાદ રાખજો, ક્લાસવર્ક પછી થાય, પહેલાં હોમવર્ક થાય. સમજાણો?
ગુરુદેવશ્રીનો પ્રવચન સમજવા માટે, સાંભળવા માટે નહીં, સમજવા માટે પહેલાં આપણે ઘરેથી વાંચીને આવવું પડે અને અહીંયા સાંભળીને ઘરે જઈને ફરીથી વાંચવું પડે. ત્રિપટ્ટી વાંચીને આવો, સાંભળો, ઘરે જઈને વાંચો, સાથે સાથે સમજો તો ખરા જ. હવે બધી વાત નહીં કરું. પાના નંબર 3 ઉપર જો હિન્દીમાં જે મૂળ લીધેલ છે એમાં 13 અંતરા અધિકાર, 7 દોહરા, 3 દોહરા, 5 દોહરા, 10 દોહરા, 24, 6, 3, 8, 9, 1, 8, 8 અને 31. આ 13 અંતરાધિકાર છે. થોડુંક ઘરે ડાયરીમાં આની બધી નોંધ કરવી, આ બધું થોડોક અભ્યાસ કરવો જોઈએ. આમાં તો છે એ તો છે, પણ થોડોક અભ્યાસ, વ્યક્તિગત હોમવર્ક તમે કોઈક વાર બેસીને કરો તો ખરા. આ કલાક 2 કલાક મહેનત કરો, પછી જો બીજે દિવસે ઉછળશું આપણે. ઉલ્લાસ કેમ નથી આવતો? કેમ કે હોમવર્ક જ નથી કરતા. છોકરું જ્યારે સાયકલ શીખતો થાય ને કેતનભાઈ, 2 દિવસ 3 દિવસ 4 દિવસ બાપ શીખવાડે, ભાઈ બહેન શીખવાડે સાયકલને પકડીને, ત્યારે એનો આત્મવિશ્વાસ કેળવાય ને ધીમે ધીમે. પછી જો તમે એને એ સિવાય બીજું કાંઈ નહીં સૂઝે. અને 5, 15, 20, 25 દિવસ સુધી તો ઘરે આવ્યો કે નહીં સાયકલ લઈને ઉપડે, પછી પડે, ઘૂંટણો છોલાય, બધું થાય, પણ એને સ્વયંભૂપનું જે પ્રગટ થયું ને એનો એને આનંદ કેવો છે. હા, સાંભળો છો બધાએ ધ્યાનથી? હા બેન શૈલાબેન, હું એક બહુ અદ્ભુત એક અનુસંધાન અને અન્વેષણ આ ગાથાઓ સાથે કરવાનું એક માનસ બનાવ્યું છે. દરેક ગાથાની ગાથા તો ન કહેવાય, પણ છતાં આપણે પ્રચલિત છે એટલે કહું છું, દરેક દોહાઓ છે, આમાં દોહરાઓ છે. અપભ્રંશ ભાષા છે ને આની, તોય આપણે ગાથા શબ્દ બોલીએ. દરેક ગાથા પછી અત્યંત મૌલિક, અત્યંત સારગર્ભિત લીટી, 2 લીટી, 1.5 લીટી, અડધી લીટીનો ભાવાર્થ આવે દરેકમાં. એ આ સ્વાધ્યાય જે આપણા ચાલે છે કલાકના 45-50 મિનિટના, એ તો ચાલશે જ, પણ દરેક ગાથાના એ ભાવાર્થોનું મૂળ સંસ્કૃતમાં અને હિન્દી ગુજરાતીમાં એનું હું મારી પર્સનલ ડાયરીમાં સંકલન કરું છું. સંકલન 5 સુધી મેં અત્યાર સુધી લખી છે. એના પછી વ્યવસ્થિત સ્લાઇડ્સ બનાવીને પછી એના ઉપર કમેન્ટ્સ કરશું આપણે કે આટલા આ ભાવાર્થ છે, પણ એ મૂળ ટીકામાં કઈ વાત આવી. એટલે ઓલી અર્કવાળી વાત મૂકશું અને એના પેટાળમાં કેટલું બધું કહેવાઈ ગયું, પણ કેટલું 2-3 મિનિટમાં જ. એટલે 5 ગાથાઓનો 10 થી 15 મિનિટ સિવાય વધારે નહીં, 16મી મિનિટ નહીં થાય તો 9.5 મિનિટમાં 5 ગાથાના. એટલે 2 મિનિટ એ ભાવાર્થની કેવળ ટચભર કરવાનો, નોંધભર કરવાનો. આમાં આ કહેવા માગે છે. મને આ વાતની ગંભીરતા માટે પણ આજે ગઈકાલ સવારથી, ગઈકાલ સાંજથી મને વિચારમાં આવી. પહેલી ગાથા, એ ગાથાની જે ટીકા છે એ ટીકાના અંતમાં આપ સૌનું ધ્યાન ગયું હોય ન ગયું હોય, એમાં પહેલામાં તો નહીં પણ સાવ શરૂઆતમાં એટલે મહાઅધિકાર, પ્રથમ મહાઅધિકાર, એ જે બધું લખ્યું છે ને, એમાં દૌલતરામજીએ એક બહુ માર્મિક અપૂર્વ વાત એમાં લખી છે. એના તરફ મારું ધ્યાન ગયું, એટલે હું એની વાત આપ સૌની સામે કહેવા માગું છું. તમે આમાં જોઈ શકો છો, ઝડપથી કાઢો, પછી આગળનો વિષય લેશું આપણે. પાના નંબર 12, પહેલી ગાથાની છેલ્લે એ વાત લખી છે.
અચ્છા, બીજી એક વાત સમજો. માત્રામાં અપભ્રંશના મૂળ શ્લોકો, સંસ્કૃતની મૂળ ટીકા અને હિન્દીની માત્ર વચનિકા અને ગુરુદેવશ્રીનું પ્રવચન. શું કીધું? કેટલું કીધું મેં હમણાં? માત્ર અપભ્રંશ ગાથા શ્લોક, સંસ્કૃતની ટીકા અને હિન્દીની વચનિકા અને ગુરુદેવશ્રીના પ્રવચન. એટલું જ જો હોત ને આમાં, તો આપણા માટે ઉપયોગને ભમાવવા માટે ઓલો ગુજરાતીનો અવલંબન ન હોત. અને નથી સમજાતું એવું કંઈ નથી. ગુરુદેવશ્રીના તો બધા ગુજરાતીમાં જ પ્રવચન છે. પણ દાંડી પીટીને હું એક વાત કરું છું, સાંભળો. ઓરિજિનલ હિન્દીમાં જે અનુવાદ અને ઓરિજિનલ હિન્દી જે છે, સંસ્કૃત સાથે અનુકરણ કરીને જે લખેલું છે, ગુજરાતીના અનુવાદમાં ઘણું બધું હિન્દીનું છૂટી ગયું છે. તમારી જવાબદારી છે, શાસ્ત્ર તો તમારા હાથમાં છે, પણ ગુજરાતી સાથે જ ચોંટીને રહેવાનું કે ઓરિજિનલ હિન્દી સાથે સંસ્કૃત સાથે ટાંગા મેળ કરીને વાંચવાનું? પરમાત્મ પ્રકાશનો હજી સ્વાધ્યાય ચાલુ ન થયો. આપણે આ બધું બેસ બનાવું છું. મૂળ દૌલતરામજીની વચનિકા સાથે સંકળાઈને રહો અને મૂળ સંસ્કૃતની ટીકા સાથે સંકળાઈને રહો. કેમ કે ઘણું બધું ગુજરાતી ભાવાનુવાદ અનુવાદમાં બધું છૂટી ગયું છે. આગળ 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 તમને જો ધ્યાન જાય તો સમજાશે. હું બહુ એની વિસ્તારથી નોંધ લેવા નથી માગતો. અને હું તો મૂળ અપભ્રંશ, મૂળ સંસ્કૃત ટીકા અને મૂળ દૌલતરામજીની વચનિકા સાથે કમ્પેરેટિવ સ્ટડી તો હું તો કરું જ છું મારા આનંદ માટે. અને જ્યાં સુધી 4 વખત નહીં વાંચું ત્યાં સુધી મને ચૈન નહીં પડે. ત્યારે ગુજરાતીમાં શું છૂટેલું છે એ ખ્યાલમાં આવી જાય છે. ચલો, એ તો એક સાવધાની રાખવા માટેની વાત. પાના નંબર 12 ઉપર તમે જુઓ. શાસ્ત્રોના કથન કરવાની 5 પદ્ધતિ હોય છે. એની એમાં સરસ નોંધ લીધી છે. પાના નંબર 12 હિન્દીમાં ઉપર જે 8, 10, 15 પંક્તિઓ દેખાય છે, 5-6 પંક્તિઓ પછી જો. યહ નમસ્કાર शब्द रूप वचन द्रव्य नमस्कार है और केवल ज्ञानादि अनंत गुण स्मरण रूप भाव नमस्कार कहा गया है. થોડીક વાત સમજો બેન શૈલાબેન. નમસ્કાર 2 પ્રકારના. થોડુંક સમજો, ઉપરથી કહું છું, એમાં નહીં જોતા. નમસ્કાર કેટલા પ્રકારના? 2 પ્રકારના. કયા કયા? દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર. તો દ્રવ્ય નમસ્કાર એટલે બાહ્યમાં ક્રિયારૂપે, અને આ જે ભાવ નમસ્કાર છે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોના સ્મરણ રૂપ. તો પછી મારો પ્રશ્ન છે, સ્વભાવનો નમસ્કાર કયો નમસ્કાર? એ દ્રવ્ય નમસ્કાર કે ભાવ નમસ્કાર? બેઉમાંથી જ કોઈ એક છે. કેવો છે? ભાવ નમસ્કાર. તો વીતરાગ ભાવે સ્વભાવનો સંચેતન રૂપ નમસ્કાર ભાવ નમસ્કાર છે. તો પછી આ બેઉ દ્રવ્ય નમસ્કારમાં ગયા. શું સમજાણું? પકડાય તો પકડજો. અરે દ્રવ્ય રૂપે નમસ્કાર, એ તો દ્રવ્ય નમસ્કાર છે જ, એ તો ક્રિયારૂપે જ છે. પણ કેવળીના ગુણાનુવાદરૂપ શુભ ભાવરૂપ જે નમસ્કાર છે એ પરાશ્રિત છે, પરલક્ષી છે, એટલે એ દ્રવ્ય નમસ્કારમાં ગયો. અને ઓલું જે અંદરમાં છે એ સ્વભાવ, એ ભાવ નમસ્કાર છે, જે સંવર અને નિર્જરારૂપ છે. ઓલો તો આશ્રવ અને બંધરૂપ છે. અને બહારની નમસ્કાર આદિ દ્રવ્ય ક્રિયારૂપ દ્રવ્ય નમસ્કાર એના આશ્રવ રૂપ છે ને બંધ રૂપ છે. એ તો કેવળ બાહ્ય ક્રિયા છે. કંઈક સમજાણું? ફરીથી રિપીટ નહીં કરું, ટાઈમ બહુ જશે. હવે આપણે ઓમાં જ ચોંટીને રહેતા હોય નહીં. દ્રવ્ય નમસ્કારમાં ક્રિયાઓ નહીં, ભાવોને સમજો, ભાવથી કરો. મેં હમણાં કીધું હતું, 15-20 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં અહીંયા કીધું હતું.
ભાવથી કરો, ભાવથી કરો, ભાવથી કરો. બહુ સારી વાત છે, પણ ભાવથી ભાવો જ કરવાના કે ભાવથી સ્વભાવનું કરવાનું? આના ઉપર આપણું ધ્યાન જ નથી જતું. વીતરાગ ભાવ પર વજન હોવો જોઈએ ને. હા, यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा, એના ઉપર હોવો જોઈએ. હા, બોલો રેકડી ઉપર સડેલા જ ફળ હોય કેતનભાઈ, પણ હવે આપણે સાવ સસ્તા ભાવે જો લેવાના હોય તો સડેલા છે એમાં જ આપણે સારા સારા ગોતી લેવાના. પણ બધાય સડેલા છે ને, એ મગજમાં નથી આવતું. સડો તો બધાયમાં છે, કોકમાં ઓછું, કોકમાં વધારે. સડેલા એ 10 રૂપિયાના ભાવે મળે, પણ નહીં, 100 રૂપિયાના ભાવે જે સાજા મળે છે એ લો ને. પોઈન્ટ સમજાય? ભલે ને 250 લો, 500 લો, કિલો લેવા માટેની પૂંજી ન હોય તોય ખરીદો તો સાજા જ, સારા જ. તો ક્રિયારૂપ દ્રવ્ય નમસ્કાર અને શુભ ભાવરૂપ ભાવ નમસ્કાર, એ દ્રવ્ય નમસ્કાર બેઉ વ્યવહારમાં. જોકે એમાંનો શુભ ભાવરૂપ છે એ જ વ્યવહાર છે, અસદભૂત વ્યવહાર. ઓલો તો સાવ બાહ્ય ક્રિયા જ છે, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ. કેવી બાહ્ય ક્રિયાઓ કરે પણ અંદરમાં ભાવ શુભ ભાવ છે એનોય ખ્યાલ ન હોય. વીતરાગ ભાવનો તો કાંઈ ખબર હોય જ નહીં. સમજાય છે? તો એક તો અહીંયા એ વાત કરી. મારે તો તમને બીજી વાત કરવી છે આગળની, પણ નંબર 12 ને જો, यह द्रव्य भाव रूप नमस्कार व्यवहार नहीं कर, એટલે વ્યવહાર નહીંથી સાધક દશા में कहा है. જો આ દ્રવ્ય ને ભાવરૂપ જે નમસ્કાર છે એ વ્યવહાર નહીંથી સાધક દશામાં છે. સાધક દશામાં, સવિકલ્પ દશામાં. શુદ્ધ નિશ્ચય સે, જો શુદ્ધ નિશ્ચય કર એટલે શુદ્ધ નિશ્ચય સે वंद्य वंदक भाव नहीं है. अरे परमार्थથી શુદ્ધ નિશ્ચયથી તો વંદન કરે કોઈ, વંદન લાયક કોઈ એવો વ્યવહાર જ નથી. કોણ વંદન કરે, કોને વંદન કરે? સવે શુદ્ધાહુ શુદ્ધનયા. ખ્યાલમાં આવ્યું? હજી આગળ વધીએ. ऐसे पद खंडना रूप शब्दार्थ कहा. શબ્દ તરફ યાદ ધ્યાન જવું જોઈએ. શબ્દાર્થ, બરાબર, પદ ખંડન કરીને શબ્દાર્થ કીધું. નય વિભાગ રૂપ કથન સે નયાર્થ ભી કહા. આવ્યું ને બધું? સદબોધ વ્યવહાર, અસદબોધ વ્યવહાર, નયાર્થ. તથા બૌદ્ધ नैयायिक सांख्यादि मत के कथन से मतार्थ कहा. એમાં 3 શબ્દો આવ્યા હતા ને. કયા 3 આવ્યા હતા? નિત્ય, નિરંજન અને જ્ઞાનમય. 3 શબ્દો આવ્યા હતા. તો નિત્યવાળો વિશેષણ અનિત્યવાદી બૌદ્ધોના ખંડનમાં, એનો મતાર્થ. નિરંજન શબ્દ નૈયાયિક મતીઓના વિપરીત મતના ખંડનમાં. ખ્યાલમાં આવ્યું? અને ત્રીજું જ્ઞાનમય શબ્દ જે છે ને, એ જ્ઞાનમય વિશેષણ, એ વિશેષણ આવી જે વિપરીત માન્યતા માનનારા એમના ખંડન માટે, સાંખ્યમતીની જ માન્યતા છે એમના ખંડન માટે. તો નિત્ય, નિરંજન અને જ્ઞાનમય. એ સાંખ્યમતી ખબર શું કહે છે? થોડુંક વાત સમજો. માણસ જ્યારે સૂતું હોય છે ને તો બહારની દુનિયાનું તો એને કાંઈ ખ્યાલ હોતું નથી. એમ જ્યારે ભગવાન આત્મા મોક્ષે વયો જાય છે તો સૂઈ જાય છે સ્વરૂપમાં, એટલે એને પછી લોકાલોકનું કાંઈ જાણવાનું હોતું જ નથી. એને જ્ઞાન જ નથી હોતું, એ પછી જડ બની જાય છે. જો આ દાર્શનિક વિચાર કહેવા છે, ખતરનાક. એટલે જે બેનશ્રી જે કહે છે ને કે ભાઈ દુનિયામાંથી તમે જડ બની જાઓ, મરી જાઓ. મરી જવાનું એટલે મરી જવાનું, પણ એ જે મરવાનું છે એ જ સાચું જીવવાનું છે. દુનિયાથી મરી જાઓ એટલે સ્વરૂપ અને સ્વભાવમાં પૂરેપૂરા જીવતા થાઓ. સાચું જીવન તો એ છે. અસાંખ્યવાળા શું માને? નહીં, પોતાનામાં જ્યારે સ્વરૂપમાં લીન થાય તો આત્માને પછી જાણવા પાડવાનું કાંઈ હોતું જ નથી. પછી તો જ્ઞાન ગુણનો પણ અભાવ થઈ જાય છે એમ માને. સિદ્ધ દશામાં, નિર્વાણમાં
જ્ઞાનનો અભાવ થઈ જાય છે. એમ તમે જો પાના નંબર 12 ઉપર લખેલ છે, सांख्यमती कहते हैं, ऊपर ત્રીજી લીટી, जैसे सोने की अवस्था में सोते हुए पुरुष को बाह्य पदार्थों का ज्ञान नहीं होता, वैसे ही मुक्त जीवों को बाह्य पदार्थों का ज्ञान नहीं होता. ऐसे जो सिद्ध दशा में ज्ञान का अभाव मानते हैं, उनको प्रतिबोध कराने के लिए 3 जगत 3 कालवर्ती सब पदार्थों का एक समय में ही जानना है, अर्थात जिसमें समस्त लोकालोक के जानने की शक्ति है, ऐसे ज्ञायकता रूप केवल ज्ञान के स्थापन करने के लिए सिद्धों का ज्ञान में विशेषण किया. शब्द तरफ ध्यान जाओ, हजी जવું જોઈએ. ज्ञायकता रूप शब्द जो ज्ञायकता रूप શેલાબેન, ગઈકાલે બધા 10-15 બધા વિદ્વાનો સાંજે 6 થી 7, સવા 7ની ચર્ચામાં અમારા નાગપુરના રાકેશજી છે, એ બધા વિદ્વાનો બેઠા હોય તો કાલે મને ખાસ કીધું કે 172મી ગાથા પ્રવચનસાર અલિંગ્રહના બોલોની ચર્ચા છે, એટલે અનુકૂળતા હોય તો તમે આવો એમ. એટલે હું જોડાનો હતો, પણ હું આમ લાઈવ નહોતો જોડાનો, પણ હું સાંભળતો હતો બધું. તો એમાં અલિંગ્રહના 6-7 બોલોની ચર્ચા થઈ. એમાં જે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવો ગ્રાહક, હવે તે જ્ઞાયક શબ્દ કાઉન્સમાં લખ્યું છે. એમાં એટલી માથાકૂટ હાલી, મને તો 20-25 મિનિટ સુધી તો સાંભળીને તો આમ એમ થયું કે બંધ કરો. સીધી સરળ વાત છે. જ્ઞાયક એટલે જે જાણનારો છે, એને ઇન્દ્રિયોથી જાણવા પડો નથી. અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્વરૂપ એવો એ સ્વભાવ જ્ઞાયક ભાવ છે, એની વાત ચાલે છે. તો પહેલો, બીજો, ત્રીજો એ બોલમાં એવી જ ચર્ચા હાલી ખૂબ. પછી 3 બોલ આવ્યા વળી, 2 બોલ, હા, પહેલાં ઇન્દ્રિયવાળા 2 બોલ અને પછી અનુમાનવાળા 3 બોલ. અનુમાનનો વિષય નથી ત્રીજો. ચોથો અનુમેય માત્ર નથી, એટલે કોઈ અનુમાન વડે એને જાણે એવો અનુમેય માત્ર નથી, અને અનુમાતા માત્ર નથી, અનુમાન વડે માત્ર જાણી લે એવો આત્મા નથી. જો સાંભળજો આ વાતને. ઘણા લોકો છે ને કંટાળો, પ્રમાદ એવા દોષોથી ગ્રસ્ત હોય ને, કાકા શું કીધું? કંટાળો અને પ્રમાદ જેવા દોષોથી ગ્રસ્ત હોય ને, તો આ મોબાઈલ ઉપરથી ઘરે બેસીને પૂજા સાંભળે અને સંતુષ્ટ થઈ જાય, અમને તો ભગવાનના દર્શન થઈ ગયા. એ બધા છે ને અનુમેય માત્રમાં પડેલા છે. શું સમજાણું? વોટ્સઅપ ઓલા શું કહેવાય, યુટ્યુબ ઉપર તો બધું જ આવે છે. હા, સોનગઢમાં જે અત્યારે સ્વાધ્યાય ચાલે છે, લાઈવ સ્વાધ્યાય, ત્યાં ગુરુદેવશ્રીના ચરણોમાં બેસી, સ્વાધ્યાય ભવનમાં બેસી, એ ધરા પર બેસીને સાંભળવું અને અહીંયા ઘરે બેસીને સાંભળવું, બેમાં ફેર નથી. એટલા જ રોમાંચ ત્યાં બેસીને સાંભળીએ છીએ, એટલો રોમાંચ અહીંયા ઘરે બેસીને થાય છે, સોફા ઉપર બેસીને પગ લાંબા કરીને, દૂધ ગરમ કરતાં કરતાં. તમે વિચાર તો કરો, સાક્ષાત સ્પર્શ હોવો જોઈએ કે નહીં? એટલે જે લોકો એમ કહે છે ને અમે તો બરાબર રાત્રે જોડાયેલા હોય છીએ, અમે તો દિવસે જોડાયેલા હોય છીએ, ઘરે ત્યાં સાંભળીએ છીએ, એ બધી વાતો સમજવા જેવી છે. એટલે છલ ગ્રહણ નહીં કરો, પ્રમાદનો પોષણ તો નહીં જ કરો, અને આના જેવી કોઈ વિરાધના નથી. ભાવભાવમાં પછી જિનાયતન નહીં મળે. આ બહુ મોટો અપરાધ છે. નર ભવ ભી પાયા તો જીન શ્રુત નહીં પાએગા. સમયસારમાં છેલ્લે સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં શ્રુતિનો કોપ કીધું છે. એ શ્રુતિનો કોપ તારે સહન કરવું પડે. સ્વસ્થ હોવા છતાં અપંગતાને ઓરનારો એ અપંગ જ થાય. રાજકોટમાં ક્રિકેટ મેચ હોય
50-55 ઇંચની ટીવી હોય ને ઘરે, સ્ક્રીન, કેતન કુમાર, કાં ત્યાં હજારો રૂપિયા ખર્ચ કરીને જોવા જાઓ. રાત્રે 11 વાગે તો મેચ પૂરી થાય અને સવારે 4 વાગ્યા સુધી તો ઘરે ન પહોંચો. ટ્રાફિકમાં એવા હલવાણા હોય. સવારે 4 વાગે તો સૂવો, સવારનો સ્વાધ્યાય છૂટે, બરાબર. અને તોય ગાર્ડન. ગઈકાલે મેચમાં બહુ મજા આવી. કેમ? આખી રાતની નિંદર હરામ થઈ, સવારનો સ્વાધ્યાય છૂટી ગયો, ભગવાનના દર્શન છૂટી ગયા, એમાં કાંઈ પીડા નથી થતી. સીધો એનો અર્થ છે કામ ભોગ બંધનની કથામાં આપણને કેટલો રસ છે. કેમ? સાક્ષાત સ્વાધ્યાયમાં આપણને રસ નથી. ક્યાંથી વાત નીકળી? હા, અલિંગ્રહણના બોલવાળી વાત. હવે અનુમાતા માત્ર, અનુમેય, અરે પ્રત્યક્ષ જ્ઞાતા, છઠ્ઠો બોલ, સ્વભાવથી જ જાણે એવો આત્મા પ્રત્યક્ષ છે, કોઈ લિંગ વડે નહીં. અને અહીંયા આપણે લિંગોના ખબ્બા સિવાય, કેતનભાઈ, લિંગો એટલે ચિહ્નો, સાધનો, માધ્યમો. બે મિત્રો વોટ્સઅપ ઉપર જે ચેટિંગ મારફત, શું કહેવાય, મેસેજો મારફત કલાકોને કલાકો વાતો કરનારા જ્યારે નજીકમાં બેઠા હોય છે ત્યારે એમની પાસે વાત કરવા માટે વાતો નથી હોતી. કેટલું આડંબર છે, વિચાર તો કરો. ક્યાંક આ સ્વાધ્યાય અને આ ધર્મના માર્ગે પણ આપણા આવા જ સંસ્કારો દ્રઢ થાય છે. જ્યારે હોતું નથી, આ સાંભળવા માટે હોતું નથી, આવું વાતાવરણ નથી હોતો, આના માટે તલપાપડ થતા હોય છીએ. અને આ જ્યારે હોય છે ત્યારે આની સાથે આપણી સંવાદિતા નથી હોતી. આવતીકાલે 15મી ઓગસ્ટ છે ને. ગઈકાલે એક સંસ્કૃતમાં 10 મિનિટની એક સ્પીચ લખીને મેં પ્રિન્સિપલને મોકલ્યો. હજી મેં મોકલ્યો અને બીજે જ સેકન્ડે એણે મને રિપ્લાય આપ્યો, સમજાતું નથી. મેં ફોન જ કર્યો પછી સીધા, મેં તમે એટલી વારમાં વાંચી લીધું? પૂછ્યું જ મેં. એણે મારા કરતાં 2-3 વર્ષ નાના છે. મેં વાંચી લીધું એટલી વારમાં? અરે તમને મેં મોકલ્યું છે તો શાંતિથી 10-15 મિનિટ કાઢો. મને લગતા 2 કલાક થયા છે તો તમને સંસ્કૃતમાં સમજતા કમસે કમ કલાક તો લાગે ને. તમે કેવી રીતે લખ્યો કે આ સમજાતું નથી? એમ ઉતાવળે આંબા નથી પાકતા હોતા. મીનાબેન, આ બહુ ગહેન વિષય છે. આ બધું બહુ ગહેન વિષય છે. આપણને એમ થાય કે પરમાત્મા પ્રકાશ સમજાઈ ગયું. નહીં. આ 5 પ્રકારની પદ્ધતિ તમે જુઓ: શબ્દાર્થ, નયાર્થ, પછી બૌદ્ધ નૈયાયિક સાંખ્યાદિ મતના સંદર્ભમાં મતાર્થ. પછી જો હવે જો આ બહુ માર્મિક વાત છે. इस प्रकार अनंत गुणात्मक सिद्ध परमेष्ठी संसार से मुक्त हुए हैं, सिद्धांत का अर्थ प्रसिद्ध है. आने कहेवाय आगमार्थ. શું કહેવાય આને? આગમાર્થ. 2 શબ્દોના અર્થ કરું છું, સાંભળજો. એક જ વખત બોલું છું. આપ્ત વડે પ્રાપ્ત થયેલું, ગણધરો દ્વારા ગૂંથેલું, મુનિ ભગવંતો દ્વારા મથેલું આગમ. અને જેના અંતમાં જઈને વાત સિદ્ધોની જ સિદ્ધ થાય એનું નામ સિદ્ધાંત. જેના અંતે સિદ્ધોની જ વાત આવે, સિદ્ધત્વની જ વાત આવે, સિદ્ધત્વ એટલે પૂર્ણતાની જ વાત આવે, મોક્ષ એટલે અમૃતની જ વાત આવે, એનું નામ સિદ્ધાંત. તો અહીંયા આવ્યું ને, इस प्रकार अनंत गुणात्मक सिद्ध परमेष्ठी संसार से मुक्त हुए हैं. ગઈકાલના પ્રવચનની ભાષામાં કહીએ તો થનારા તો થયા છે, અમે પણ થવાના છીએ. શું કીધું? થનારા તો
થયા છે, અમે પણ થવાના છીએ. અરે અમે થવાના છીએ અને થઈ જ રહ્યા છીએ. શું કીધું? અરે બોલો તો ખરા કેતન કુમાર. થવાના છીએ એ બહુ લાંબી વાત થઈ, પણ અમે તો ઓન રોડ. હા, અંડર કન્સ્ટ્રક્શન. અમે પણ થઈ જ રહ્યા છીએ. થાશું એમ નહીં, થાશું વાશું નહીં, અમે તો થઈ જ રહ્યા છીએ. ફિયાન્સી હોય ને, ફિયાન્સી કે ફિયાન્સ, ફિયાન્સ કહેવાય, શું કહેવાય? વરરાજાને શું કહેવાય? ફિયાન્સ. ફિયાન્સના લગ્ન થઈ રહ્યા છે કે નહીં? કે થશે? થશે ત્યારે થશે ભાઈ સાહેબ, પણ થઈ જ રહ્યા છે. કંઈક સમજાણો? અરે કયા ભાવ ભાષણમાંથી પસાર થાય છે બેઉ પાત્રો? હા, સમજાય છે? એમાંય વહાલસોઈ મમ્મીજી હોય, સાસુમાં હોય, પુત્રવધુ આવેલી હોય, 2-4-6 દિવસ સાતમ આઠમ ઉજવવા માટે પાડોશીની ઓળખાણ કરાવે. આ છે ને આ દીકરાની વહુ છે, આ મારી પુત્રવધુ છે. કેમ લગ્ન થઈ ગયા? તમે તો કીધું જ નથી. અરે ફિયાન્સી છે પણ ભાવિ નહીં ગમને. એ કેટલો એમાં સ્થૂળ અને સૂક્ષ્મ વ્યવહાર કરવામાં આવે છે. તો અમે પણ ભાવિ સિદ્ધ, અરે અમે તો સિદ્ધ થઈ જ રહ્યા છીએ. એમ ખ્યાલમાં આવ્યો સિદ્ધાંત. તો શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ. હવે આગળ જો. और निरंजन ज्ञानमयी परमात्म द्रव्य आदरने योग्य है, उपादेय है, यह भावार्थ है. હજી એક વાત કરો બહેનો, સાંભળો. અહીંયા જે ભાવાર્થ લખ્યું છે ને, આ ભાવાર્થ પરમાત્મ પ્રકાશના દરેકે દરેક છંદમાં લખે તોય અતિશયોક્તિ નથી. કેમ કે સમગ્ર પરમાત્મ પ્રકાશનો ભાવાર્થ આટલો જ છે. કેટલો? નિરંજન જ્ઞાનમયી પરમાત્મ દ્રવ્ય આદરને યોગ્ય હે. પણ આ ગાથામાં નિત્ય, નિરંજન, જ્ઞાનમયી 3 વિશેષણો આવ્યા ને, માટે આમાં એ લીધા. બાકી પરમાત્મ દ્રવ્ય જ આદરવા યોગ્ય છે, ઉપાદેય છે. આવો આનો ભાવાર્થ છે. તો આવી રીતે 5 અર્થ કરવાની કથન પદ્ધતિ, શાસ્ત્રોના અર્થ સમજવાની આ પદ્ધતિ છે. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. હવે દરેકે દરેકમાં ચાલશે, આગળના પણ બધાએ દોહરાઓમાં. હા, થોડુંક તમારું ધ્યાન જો જતું હોય તો તમે જુઓ. બીજો છંદ કાઢો, બીજો છંદ. બીજા છંદની ટીકામાં તમે જુઓ. બીજી ગાથા, એમાં પાના નંબર 44 જો. इस व्याख्यान का यह भावार्थ हुआ. મળ્યું? 45 પાના ઉપર છે. આ પ્રવચનનો જે ગ્રંથ છે એમાં 45માં પાને. इस व्याख्यान का यह भावार्थ हुआ कि जो शिवमय अनुपम ज्ञानमय शुद्धात्म स्वरूप है वही उपादेय है. બીજી ગાથાનો ભાવાર્થ. આવી જ રીતે આગળ વધો. ત્રીજી ગાથાનો ભાવાર્થ આમાં તમે પાના નંબર 55-56 ઉપર જોઈ શકો. 56 ઉપર જુઓ તો હિન્દીમાં છે. इस कथन में शुद्धात्म द्रव्य की प्राप्ति का उपाय भूत निर्विकल्प समाधि उपादेय है, आदरने योग्य है, यह भावार्थ हुआ. મળ્યું? હા, ગુજરાતીમાં તમે જુઓ. અહીં ઉપાદેય ભૂત શુદ્ધાત્મ દ્રવ્યની પ્રાપ્તિના ઉપાયરૂપ હોવાથી નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે, એવો ભાવાર્થ. પણ એ જે ભાવાર્થ લખેલ છે ને, એ ગાથામાં એ ભાવો બધા મમળાવ્યા છે. એ ભાવોનું ઘોલન છે એમાં. ચોથી ગાથા જુઓ. ચોથી ગાથામાં 59 નંબરનું પાનું. ઉપર સંસ્કૃતમાં, હિન્દીમાં, ગુજરાતીમાં બધાય છે. એમાં બધી ભાષામાં છે. જો લાંબુ છે આમાં. उन सिद्धों को मैं वंदता हूँ जो तीर्थंकर परमदेव भरत, सगर, राघव, पांडव आदि पूर्व काल में वीतराग निर्विकल्प स्वसंवेदन ज्ञान के बल से निज शुद्धात्म स्वरूप पाके कर्मों का क्षय कर
परम समाधान रूप निर्वाण पद में विराज रहे हैं उनको मेरा नमस्कार होवे। आमा तो नमस्कार स्वरूपे ज भावार्थ है। પાંચમી ગાથા કાઢો। પાંચમી ગાથામાં બહુ ગજબની ચર્ચા આવેલી છે, જેના ઉપર આજનો પ્રવચન આપણે સાંભળ્યું। બહુ જ માર્મિક છે ભાવાર્થ। પાના નંબર 63 ઉપર नीचे, इसलिए यह निश्चय हुआ कि निश्चय नहीं कर એટલે નિશ્ચય નહીંથી अपने स्वरूप में निवास करते हैं, पर में नहीं, और अपनी ज्ञायक शक्ति कर એટલે જ્ઞાયક શક્તિથી। આ ભાષા પણ કેવી છે, જ્ઞાયક શક્તિથી એમ। ખ્યાલમાં આવ્યું? ज्ञायक शक्ति वड़े कहे छे सबको प्रत्यक्ष देखते हैं, जानते हैं। जो निश्चय कर अपने स्वरूप में निवास कहा, इसलिए वह अपना स्वरूप ही आराधना योग्य है। जो जो हाँ बहुत मार्मिक बात, ध्यान ध्यान जવું જોઈએ। सिद्धों ने नमस्कार कर्या, आमा पण सिद्धों ने क्या कर्या कि व्यवहार थी लोकालोक ने जाने छे, बराबर, પણ નિશ્ચયથી તો તેઓ પોતાના સ્વરૂપમાં જ નિવાસ કરે છે, બરાબર કેતનભાઈ? તો કહે છે પોતાના સ્વરૂપમાં નિવાસ કરે છે કોણ? સિદ્ધો। સિદ્ધો પોતાના સ્વરૂપમાં જ નિવાસ કરે છે, એટલે એવો જે પોતાનો અમારો સ્વરૂપ છે એ સ્વરૂપ જ આરાધવા યોગ્ય છે। શું શું સમજાણું? સિદ્ધોને નમસ્કાર નહીં, લોકાગ્રમાં વિરાજેલા છે એમને નહીં, કે એ જે વ્યવહારે લોકાગ્રમાં વિરાજે છે એવાને નહીં, નિશ્ચયે જે પોતાનામાં નિવાસ કરે છે એવા પોતાને નહીં, પણ એવો જે મારો પોતાનો સ્વરૂપ છે એને નમસ્કાર કરીએ છીએ। કંઈક આંટી ઘૂંટી સમજાય છે એમાં? માત્ર સિદ્ધોને નહીં, એક વાત, લોકાગ્રમાં વિરાજે છે એવા સિદ્ધોની વાતે નહીં, એ વ્યવહારથી। તો નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં વિરાજે છે, પણ એ એના પોતાના સ્વરૂપમાં વિરાજે છે, એ અમારો ભાવાર્થ નહીં। અમારો ભાવાર્થ તો અમારો જે સ્વરૂપ છે અંતરંગ સ્વભાવ ભાવ, એમાં લીન રહેવા માટે એ આરાધ્ય છે અમારો। શું કહેવા માગે છે? આનું નામ છે यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाओ। આનું નામ છે નમો સિદ્ધાણમ। આ ટેડી ખીર છે, ખાતા ખવાઈ જાય પણ પચે નહીં, એટલે હું તમને કહું છું, 5ની તો મેં કીધું ને તમને, દરેકમાં ભાવાર્થ આવા છે, એટલા માર્મિક ભાવાર્થો છે, વિચારજો। બાકી આજે જે સ્વાધ્યાય થયું છે એના ઉપર આજે વિશેષ સ્વાધ્યાય સાંજના સ્વાધ્યાયમાં લેશું। એમાં ઘણા બધા પ્રમેયો છે, ધવલાજી, પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, આ બધા આગમ ગ્રંથોને આધારે જે સિદ્ધ ભગવંતોને વંદન કર્યા, અરહંત સ્વરૂપની વાત આવી, ઉપદેશની વાત આવી, મોક્ષની વાત આવી, મોક્ષ માર્ગની વાત આવી, એ બધી બહુ ગજબની બધી વિષય વસ્તુ છે, એના ઉપર લેશું આપણે। ઓમ નમઃ સિદ્ધેભ્યઃ।